ભાઈ એમ કહે તને કોઈ કમેન્ટ નથી કરતું ને જો રોજની જેમ તલઈ આપણી હારે જ છે. બસ આપણી ગાયોને મેકીને ક્યાંય જવાનું. લાલાભાઈ બે જો અહીંયા ઓગો થઈ રહ્યો છે. ભાઈની ગાડી બોલે દુખતા કામ કરું ભાઈ બહુ કરું. જય ઠાકર, જય માતાજી, રામ રામ. કેમ છો વાલા? મોજમાં જ રહેવાનું. પહેલાં તો તમારા બધાનો દિલથી આભાર કે મારા 500 સબસ્ક્રાઈબર પૂરા થયા, એ બદલ તમારો દિલથી આભાર. અને ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ. સાંજના 6:15 વાગ્યા છે. ચાલો. અને જુઓ ભાઈ, ગાયો આપણે છે એ આમાં ચડી રહી છે. જે આપણું જુવારવારું હતું જોઈએ આપણે. ચાલો. પવન પણ ઘણો આવે, પવન હિસાબે અવાજ નથી આવતો. જો ગાયોને જ મોજ પડી જવાની. જે આપણું જુવાર વાળું છે એમાં ગાયો સરી રહી છે, આમાં જોઈ શકાય છે. આમાં ઘણી રાડાની ઓગેટ પડી છે, ખાઈ છે ગાયું. ને જો રોજની જેમ તલઈ આપણી હારે જ છે. બસ આપણી ગાયોને મેકીને ક્યાંય જવાનું નહીં. 2 દિવસથી હમણાં થોડી નબળી લાગે, બીમાર કેમ પડી ગઈ હોય. સાથે જ રહેવાનું. જુઓ ભાઈ, ઇન્ફેક્શન થયું હતું હાથમાં, જરાક ઘાવ થઈ ગયો હતો, પણ હવે સારું મટી ગયું ભાઈ. દુખતા કામ કરું ભાઈ બહુ કરું. અને જુઓ ભાઈ, મારો નાનો ભાઈ છે, નાનો પણ મોટો લાગે. અને ભાઈ એમ કહે તને કોઈ કમેન્ટ નથી કરતું, તો મારા જેટલા સબસ્ક્રાઈબર એ કમેન્ટ તો કરો. કમેન્ટ કરવાના કંઈ પૈસા નથી, એટલે કમેન્ટ કરજો. અને જુઓ ભાઈ, જે રીતે મેં વાત કરી હતી કે ચોમાસા સ્ટોર કરવાની, જો અહીંયા રોગો થઈ રહ્યો છે, જોઈ શકાય. જુવાર હતી, ચોમાસા સ્ટોર થઈ રહી છે. ભાઈની ગાડી બોલે ભાઈ છે, મજૂર આવેલા છે, નથી રહ્યા છે ભાઈ. ગાયું આમ ચરે છે, ભાઈ વારવા ગયો છે. અને જુઓ ભાઈ, આ ઓગો ખડકી રહ્યા એ ભાઈ આપણા ભાગી જાય. એ બાપુ બહુ ભાઈ છે, મુકાભાઈ છે. કઈ બોલશો મુકાભાઈ? બોલો. રામ રામ તો કયો. જો ઓગો ખડકી રહ્યા છે, બધી ભાઈ રહ્યા લાલાભાઈ છે. કયો લાલાભાઈ? કઈક બોલો. ચોમાસાની નીણ ખડકી રહ્યા છે. જો ભાઈઓ કામ કરે અને બેનો થાકી ગયા, ત્યાં બેઠા છે. થાકી ગયા ને ભાઈ બધા કામ કરે. लालाभाई अभी अभी है नाम का अभी है रात काटे अभी तो अभी है अपलो अपलो करे अभी आ बाजू भाई ओगो खड़की गया है, आ बाजू बाकी है पूरा लालवाना
મોકલે જય ઠાકર એમનું નામ લખેલું માતાજી લાલુબા ઉપર છે કંઈક કહેતા નામ નહીં ગાડી ઉપર હોય ને લાલુબા કંઈક બોલો રાજુભાઈ આપણે વિડીયો બનાવે જોજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો સપોર્ટ કરજો જરૂરથી જુઓ ભાઈ 7 વાગી ગયા તો ગાયું હાકેલીશું વાળે આપણે જુઓ ભાઈ આપણે આપણી ગાડી લઈ લીધી યાર ગાયું પાછળ આવે કેમ કે ભાઈની જે ઓલી ઓળ છે ગોરી કરીને એ હીઠ આવી તો જોઈ શકાય આમાં એટલે આપણે ખૂટે લઈ જઈએ ઓળખીને બસ આપણે ગાડી થઈને મોડ થવાની વાર હોય વાય ધોઈડા આવે બધા અને જુઓ ભાઈ આપણી વાડીનો હાઈવે વાયલી આવે દેખાય છે મારે કે આપણી વાડીનો મેન હાઈવે મારે ઘણો ખરાબ હતો સારો પણ હાઈવે 10 દી થયા